એસીપીસી એ ડિગ્રીના વિદ્યાર્થીઓ મતલબ કે એન્જિનિયરિંગ તમે 12th પછી આ વખતે કરવાના છો તો એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહેરબાન છે. એક એવો ઓફલાઈન રાઉન્ડ ગવર્મેન્ટ કોલેજ માટે સ્ટાર્ટ થયો છે કે તમે જો બોર્ડની પરીક્ષા આપી હોય પણ ગુજસેટ ના આપી હોય અથવા તો એસીપીસી નું ફોર્મ ભરવાનું ભૂલી ગયા હોય એવા તમામ વિદ્યાર્થીઓ, એસીપીસી નું ફોર્મ ભર્યું હોય અને ગુજસેટ આપ્યું હોય એ વિદ્યાર્થીઓ પણ આમાં આવી શકે છે. એના સિવાયના વિદ્યાર્થીઓ માટે પણ આ છેલ્લો રાઉન્ડ ઓફલાઈન રાઉન્ડ ગવર્મેન્ટ કોલેજ માટે કરેલો છે. ઘણી બધી વેકેન્સીઝ ગવર્મેન્ટ કોલેજની અંદર હજી પણ અવેલેબલ છે. તમે લોકોએ રાઉન્ડ 4 માં જો કોઈ ભૂલ કરી હોય તો એને સુધારવાનો પણ મોકો આ વખતે તમારી પાસે છે. એના માટે તમારે એક ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. એની આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું આજના વિડીયોની અંદર તમને સમજાવવાનો છું. ખૂબ જ લિમિટેડ ટાઈમ માટે આ રાઉન્ડ છે, તો આ વિડીયો ખાસ જોઈ લેજો જેથી આ છેલ્લો રાઉન્ડ છે ઓફલાઈન. આના પછી કોઈ જ રાઉન્ડ થશે નહીં. જો ગવર્મેન્ટમાં સીટો ખાલી રહેશે તો એમને ખાલી જશે ને પછી થર્ડ સેમમાં D2D ના વિદ્યાર્થીઓથી ભણાશે. પરંતુ આ વિડીયોને આપણે ચાલુ કરીએ એની પહેલા જો તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં હોવ અને તમે કોઈ પણ ગવર્મેન્ટમાં એડમિશન લીધું હોય અથવા GTU ના અંડરની પ્રાઇવેટ કોલેજમાં લીધું હોય તો એના માટેના WhatsApp ગ્રુપ બનાવ્યા છે. ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. અને ફર્સ્ટ સેમિસ્ટરના આપણા બધા જ કોર્સ લોન્ચ થઈ ગયા છે. જેમાં મેથેમેટિક્સની અંદર 2500 થી વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. બાકીના કોર્સની અંદર પણ 1000 ની આજુબાજુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને રોજ નવા વિદ્યાર્થીઓ એનરોલ થઈ રહ્યા છે. તો ડિસ્ક્રિપ્શનમાં તમામ કોર્સની લિંક છે, આપણો નંબર પણ આપેલો છે. કંઈ પણ ડાઉટ હોય તમને કોર્સના રિલેટેડ તો તમે પૂછી શકો છો અને વધારે સબ્જેક્ટ્સ બાય કરવા હોય તો તમને ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે. એના માટે પણ અમારા નંબર પર તમે મેસેજ અથવા તો કોલ કરીને પૂછી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સબસ્ક્રાઇબ બેલ બટન બંને પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં, એટલે આવનારા 4 વર્ષ તમારા સરસ સ્મૂથ ચાલતા રહે. હવે આપણે એડમિશન માટે ઓપન કરીએ તો અહીંયા સૌથી પહેલા તો લખ્યું છે ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ઓફ ઓફલાઈન રાઉન્ડ. ઓફલાઈન રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ફરીથી કરવાના છે. તમે એસીપીસી નું ફોર્મ ભર્યું હોય તો આ રજિસ્ટ્રેશન કરવાનું છે. ખાસ સમજો. આ આપણે ઓપન કરીએ, તમારા પીસી ની અંદર કોઈ પણ મેલ આઈડી હશે તો આ તમારું ઓપન થશે. શું લખેલું છે? ટેકનિકલ શિક્ષણ સંચાલનના તાબા હેઠળની ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસ ધરાવતી સરકારી મતલબ ગવર્મેન્ટ અનુદાનિત સંસ્થા ખાતે ખાલી પડેલ બેઠક રાઉન્ડની પ્રવેશ કાર્ય બાદની નોન એલોટમેન્ટ જે છેલ્લો રાઉન્ડ હતો એના પછી હજી સીટો ખાલી છે. એમાં જો કોઈ વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા હોય તો એની માહિતી વેબસાઇટ પર મૂકી છે. હવે એની લાયકાત શું છે? નિર્ધારિત સમય મર્યાદામાં રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયા હોય, મતલબ તમે રજિસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયા હોય એસીપીસી ની વેબસાઇટ ઉપર, પૂરક પરીક્ષાથી ઉત્તીર્ણ થયેલા હોય, બરાબર, રજિસ્ટ્રેશન ભૂલી ગયા હોય, પૂરક પરીક્ષા પાસ કરી હોય, બરાબર, ખાસ જેમણે ગુજસેટ આપેલ હોય અથવા ગુજસેટ આપેલી ના હોય, મતલબ તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હોવા જોઈએ. ગુજસેટ ના આપીએ તોય ચાલશે, ફોર્મ ભરવાનું ભૂલી ગયા હોય તોય ચાલશે. એમના માટે ઓપન થયું છે. 4/9 સુધી ફોર્મ ભરાશે, મતલબ આજે 3 તારીખ છે, કાલ સુધી આપણા ફોર્મ ભરાશે. ઓફલાઈન એડમિશનનો કાર્યક્રમ મેરિટ પ્રવેશ સમિતિની વેબસાઇટ પર, મતલબ અલગથી આનું મેરિટ બનશે. જે લોકો ફોર્મ ભરશે એનું અલગથી મેરિટ બનશે. 7/9 ના રોજ સાંજે 5 કલાકે પ્રસિદ્ધ કરશે એસીપીસી ની વેબસાઇટ ઉપર. ઉમેદવાર પોતે જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજ, માર્કશીટ એક નકલ સાથે 9/9 ના રોજ ઉપસ્થિત રહેવાનું રહેશે. મતલબ 7/9 તારીખે 7 સપ્ટેમ્બરના રોજ મેરિટ આવશે. મેરિટ પ્રમાણે નીચે ટાઈમ લખ્યો હશે કે આટલા વિદ્યાર્થીઓ આ ટાઈમે આવવું, આટલા વિદ્યાર્થીઓ આ ટાઈમે આવવું. ક્યાં? એસીપીસી નું મેઇન સેન્ટર LD કોલેજની અંદર જે નવરંગપુરામાં છે, બરાબર. ગૂગલ કરશો તોય મળી જશે. ત્યાં એ ટાઈમે તમારે જવાનું, બધા ઓરિજિનલ માર્કશીટ્સ ને બધું લઈ જવાનું, ફોટોગ્રાફ લઈ જવાના, આધાર કાર્ડ લઈ જજો, બધું લઈ જજો. ત્યાં તમને મેરિટ પ્રમાણે એડમિશન માટે ચોઇસ આપવામાં આવશે કે આટલી કોલેજ ખાલી છે, ક્યાં લેવું છે બોલો. તમે કહી દેશો અહીંયા એટલે મળી જશે. બરાબર, તમારી પાસે લિસ્ટ હશે, ત્યાં એ લોકો કહેતા જશે મેરિટ પ્રમાણે ભરાતી જશે, ખાલી થતી જશે સીટો. જે બાકી હશે એમાં તમે તમને ગમતી કોલેજની અંદર એડમિશન લઈ શકશો. ઉપરોક્ત બાબતની મેરિટની અગ્રતા સરકારના નિયમો અનુસાર રહેશે. મતલબ મેરિટ પ્રમાણે તમને એડમિશન મળશે, મેરિટ લિસ્ટ પરથી ખબર પડશે અને 9 તારીખે જે રાઉન્ડ હશે અને ઓફલાઈન જ હશે. તો અત્યારથી જો તમે આ રાઉન્ડમાં ભાગ લેવાના હોય, તમારે ટિકિટ બુક કરાવવાની હોય તો કરી લેજો, બરાબર. આના પછી કશું થશે નહીં. આ છેલ્લો રાઉન્ડ છે. સીટો ખાલી ગઈ તો એ ખાલી જશે. સરનામું એસીપીસી બિલ્ડિંગ લખ્યું છે, LD એન્જિનિયરિંગ કોલેજ નવરંગપુરા અમદાવાદ. સંસ્થાની ખાલી રહેલી બેઠકોની માહિતી વેબસાઇટ પર છે, હું હમણાં તમને બતાવું છું, બરાબર. હવે આ ફોર્મમાં કેટલી વસ્તુ છે? તમારું ઈમેલ આઈડી, ખાસ તમારો અહીંયા લખ્યું છે એસીપીસી એપ્લિકેશન નંબર. જો તમે રજિસ્ટ્રેશન કર્યું હશે તો એપ્લિકેશન નંબર હશે, નહીં કર્યું હોય તો એસીપીસી એપ્લિકેશન નંબર ઇફ રજિસ્ટર ફોર એન્જિનિયરિંગ એડમિશન ફોર યર 2024. ઇફ નોટ પ્લીઝ એન્ટર 00. જો તમે એસીપીસી માં રજિસ્ટ્રેશન જ ના કર્યું હોય તો હશે નહીં આ નંબર, તો 00 લખી નાખજો. હોય તો નંબર લખજો. નેમ ઓફ કેન્ડિડેટ, તમે જે એક્ઝામ આપી છે 12માની એમાં પ્રમાણે તમારું નામ, તમારી જેન્ડર, તમારી બર્થ ડેટ, તમારો કોન્ટેક્ટ નંબર, તમારી કેટેગરી, 12માનું પાસિંગ મંથ માર્કશીટ ઉપર હશે, યર ઓફ પાસિંગ માર્કશીટ ઉપર હશે, એક્ઝામિનેશન કઈ તમે પાસિંગ કરી છે, ક્વોલિફાઈંગ એક્ઝામ પાસિંગ ડિસ્ટ્રિક્ટ કયો હતો એ, સ્ટેટ કયું છે એ, પાસિંગ બોર્ડ કયું છે એ, બરાબર. તમારો સીટ નંબર બોર્ડની માર્કશીટમાં હશે. એસઆઈડી નંબર ના હોય તો સ્કૂલ પાસેથી લઈ લેજો. સ્કૂલનો ઇન્ડેક્સ નંબર સ્કૂલ પાસેથી મળી જશે. ગુજસેટ 2024 નો એપ્લિકેશન નંબર ઇફ એપિયર્ડ ઇન, જો હોય તો. એપિયર્ડ થયા જ ના હોય તો અહીંયા કશું ભરવાનું નથી. ગુજસેટ 2024 સીટ નંબર, બરાબર. ગુજસેટમાં એપિયર થયા હોય તો એનો સીટ નંબર, નહીતર કંઈ કરવાનું નથી. તમારું એડ્રેસ અને તમારા 12th ની માર્કશીટ PDF ફોર્મમાં એટેચ કરવાની છે, 1 MB ની સાઇઝ, બરાબર. ગુજસેટની માર્કશીટ 1 MB ની સાઇઝ હોય તો, ના હોય તો નહીં, બરાબર. સ્કેન કોપી ઓફ એસીપીસી 2024 એપ્લિકેશન ફોર્મ PDF ફોર્મેટમાં જો હોય તો,
બરાબર ના હોય તો એ પણ નહીં. સ્કેન કોપી ઓફ ડિગ્રી એપ્લિકેશન ફોર્મ ઇન પીડીએફ ફોર્મ રજિસ્ટર ફોર, જો તમે રજિસ્ટર કર્યું હોય તો, નહીતર આ પણ આવશે નહીં. પછી તમારે કહી દેવાનું બધું સાચું છે, એગ્રી કરીને સબમિટ કરો એટલે ફોર્મ સબમિટ, એટલે તમારું મેરિટમાં નામ આવશે. જો 12માં ફેલ થયા હશો ફોર્મ ભરશો મેરિટમાં નામ નહીં આવે. એટલે એવું ના તો ફોર્મ ભરો એટલે મેરિટમાં નામ આવી જાય, ખાસ ધ્યાન રાખજો. હવે બીજી શું શું વસ્તુ છે આ રહી, એક એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે વેકેન્ટ લિસ્ટની, આ રહી જો છે. આમાં બધી કથા લખી છે. આપણે ડેટ્સ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેટની ઇન્ફોર્મેશન 31/8 આવી ગઈ હતી. 31 તારીખથી 4 તારીખ સુધી આ ફોર્મ ભરાશે. આ લિંક ઉપર ક્લિક કરશો એટલે ભરાઈ જશે. બરાબર. પછી કોમન મેરિટ લિસ્ટ 7 તારીખે 5 વાગે આવી જશે. મેરિટમાં તમારું નામ જોઈ લેવાનું. એલડી કોલેજ પાસે પહોંચી જવાનું છે. 350 રૂપિયા ફોર્મની ફી માંગશે એ લોકો કેશ, અને 1500 રૂપિયા મેલ કેન્ડિડેટ માટે માંગશે જો તમારું એડમિશન થશે તો. સર મેં આગળ ભર્યા હતા તોય લઈ જજો, એ તમને ત્યાં બધું કહેશે. ગર્લ્સ હશે તો કશું નહીં માગે. 9 તારીખનું છે એનું ટાઈમ ટેબલ આવશે. ક્યારે? 7 તારીખે. તમારે કેટલા વાગે ત્યાં જવાનું છે એ પ્રમાણે ટાઈમ ટેબલ આવશે. બરાબર. આ બધી માહિતી આવશે. હવે બીજું કંઈ આમાં લખ્યું જોઈ લેજો. આ બધી સીટો ખાલી છે. બરાબર. આ કોલેજનું લિસ્ટ છે, આ બ્રાન્ચ છે, અને આટલી સીટો ખાલી છે. એટલે તમે લિસ્ટ જોઈ લેજો. ભાઈ આ લિસ્ટમાંથી તમને લેવું હોય તો જ ત્યાં જજો, નહીતર ખોટી મજૂરી આ બધી કરતા નહીં. આવા જવાનું ભાડું ને બધું કોઈ કોલેજ તમને નહીં આપે. તમારે જાતે તમારા સ્વ ખર્ચે તમામ જગ્યાએ જવાનું રહેશે. એટલે જ્યાં જ્યાં સીટો ખાલી છે, હજી કોઈકને એવું થતું હોય કે સાહેબ મારે ગવર્મેન્ટમાં લેવું તું મને મળ્યું નથી, તો આ તમારા માટે સરસ મજાનો ચાન્સ છે. બરાબર. ગવર્મેન્ટની ઘણી બધી સીટો અહીંયા ખાલી દેખાય છે. બરાબર. બીજું કંઈ આમાં લખેલું હોય તો આપણે જોઈ લઈએ. તમારે ડોક્યુમેન્ટ ખાસ ઓરિજિનલ લાવવાના છે. બરાબર. જમા કરાવવાના નથી, પણ લઈને તો આવવાના જ છે. બરાબર. પ્રવેશ મળશે જેની બાંયધરી નથી. બરાબર. આગળના બધા વિદ્યાર્થીઓ લઈ લે તો તમને નહીં મળે. બરાબર. એવું લખ્યું છે એ લોકોએ. લેટેસ્ટ માહિતી માટે જોતા રહેજો. પછી ફાઇનલ વેકેન્સી. બરાબર. આ ફાઇનલ વેકેન્સીનું લિસ્ટ આવી ગયું. આટલી વેકેન્સી ખાલી છે. આના માટે આ બધો ખેલ થવાનો છે. તો તમે ખાસ આ બંને પીડીએફ હું એપ્લિકેશનમાં મૂકી દઉં છું. તો આટલી સીટો ખાલી છે. મોસ્ટલી તમને કોમ્પ્યુટર અને આઈટીમાં ક્યાંય સીટો ખાલી નહીં દેખાય. મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ એવી બધી બ્રાન્ચોમાં સીટ ખાલી છે. તમને જો મોજ આવતી હોય એ બધી બ્રાન્ચમાં તો તમે સારી કોલેજ પણ છે, ગવર્મેન્ટ છે બધી મોસ્ટલી, તમે સરસ રીતે એડમિશન લઈ તમે ભણી શકો છો. બરાબર. હવે આની પહેલા તમે કોઈ બીજા રાઉન્ડમાં ભાગ લઈને કોઈ પ્રાઇવેટમાં એડમિશન લઈ લીધું હોય, બરાબર, તો એસીપીસી ના ભરેલા પૈસા પાછા આવશે. એ કોલેજ ઉપર ફીસ ભરી દીધી હોય પાછા આવે કે નહીં એ નક્કી નથી. આ રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકે? બધા લઈ શકે. બધા વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઈ શકે. પણ આગળ તમે જો કોલેજ ક્ષેત્રે કોઈ પણ ફીસ ભરી હશે અલગથી, એ પાછી મળશે કે નહીં એ તમને કોલેજ વાળા કહી શકે. બરાબર. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીને તમારે જે પણ ડિસિઝન લેવું હોય એ ડિસિઝન તમે લેજો. બાકી કોઈ અપડેટ્સ અહીંયા આવેલી દેખાતી નથી. તો આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. આ છેલ્લો વિડીયો હશે આપણો એસીપીસી નો, કેમ કે હવે કોઈ રાઉન્ડ થવાના નથી. પ્રાઇવેટ કોલેજો એમની વેબસાઇટ ઉપર બધી માહિતી મૂકવા માંડ્યા છે. એટલે જો તમારે કોઈ પ્રાઇવેટમાં ખાલી પડેલી સીટમાં એડમિશન લેવું હોય તો એ કોલેજનો કોન્ટેક્ટ કરવાનો, એ તમને બધી માહિતી આપશે. ગવર્મેન્ટ માટેનો આ છેલ્લો રાઉન્ડ, આના પછી કોઈ રાઉન્ડ થશે નહીં. તો આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. મળીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.